જીએસટીવીના ખાસ કાર્યક્રમ મતદારો બોલે છે માં હું છું ઝલક અધ્યારો। આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ધબકતા એવા હાટકેશ્વર વિસ્તારમાં। હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં આવેલો આ વિસ્તારનો મુખ્ય મુદ્દો ગણીએ તો તે એ વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ છે। બ્રિજ ઘણા લાંબા સમયથી વિવાદમાં રહ્યો અને હવે કોર્પોરેશન દ્વારા તેને તોડવામાં આવી રહ્યો છે। 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આ બ્રિજ ઉપરાંત જે પાણીની સુવિધા હોય કે ડ્રેનેજની સુવિધા હોય, વિવિધ પ્રકારની જે સમસ્યા છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે। આ વિસ્તારમાં વિકાસ થયો છે, પરંતુ હજુ પણ કેટલાક પ્રશ્નો છે તે જોવા મળી રહ્યા છે। મતદારો છે તે માંગ કરી રહ્યા છે કે પોતાની સમસ્યાઓ ઉકેલાય। ત્યારે હવે જાણીશું કે આ વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ છે અને સાથે સાથે એ પણ જાણીશું કે જે 5 વર્ષ દરમિયાન જે કોર્પોરેટરો છે, જે નગરસેવકો છે, તેઓએ કયા પ્રકારના કામો કર્યા છે। તો ચાલો જઈએ હાટકેશ્વર વિસ્તારમાં। કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી, રોડ બનાવવા આવતા નથી। રોજ બબે કમ્પ્લેનો નાખીએ છીએ તો કોઈ કમ્પ્લેનનો જવાબ આવતો નથી। પબ્લિક આવે ક્યાંથી? પાર્કિંગની સુવિધા નથી, રોડ સારા નથી, ક્યાંથી પબ્લિક આવશે? અમારે પાસે દુકાનો પાણી દુકાનથી આગળ દે છે, પાણી ખાલી કરવા માટે બી ટાઈમ માંગે છે। 6-7 મહિને તોડી ગયા, અત્યાર સુધી કઈ સહાય નહીં મળ્યું મેમ। સંડાસ બાથરૂમની તકલીફ છે, બધી તકલીફ છે, પાણી બની બધું ભરાય છે, મકાન બધું કપીને ગયું, રોડ ઉપર કાપી ગયું, હજુ કોઈ સહાય નહીં, હજુ રોડ ઉભી નહીં નાખ્યું મેમ। કોઈને કશું પૂછે જ નહીં। તમે રોડમાં થોડું કાઢ્યા, પછી વધારે કાઢ્યા, ગરીબ માણસ ક્યાં જાય? चलो भाई रोड कटिंग का जगह तुमने ले लिया तो हमारा मकान के व्यवस्था तो करो। અમદાવાદમાં આવેલો હાટકેશ્વર બ્રિજ વિવાદમાં રહ્યો અને જે બ્રિજ છે તે આખરે છે તે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે જે આ બ્રિજ છે તે બ્રિજને કારણે હજુ પણ જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમને દ્રશ્યમાં બતાવીશ કે જે રોડ છે, જે બ્રિજને પેરેલલ રોડ છે, તે જે ખાડા પડી ગયા છે, મસ્ત મોટા જે નાના મોટા ખાડા જોવા મળી રહ્યા છે। તો ખાડામાં પાણી પણ ભરાઈ ગયું છે। બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન વારંવાર જે પાઇપલાઇન છે, જે પાણીની પાઇપલાઇન છે તે પણ લીકેજ થાય છે અને તેને કારણે જે શુદ્ધ પાણી છે તેનો વેડફાટ થાય છે। તો જે આ કામગીરી છે બ્રિજને કારણે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, સાથે સાથે જે બ્રિજ તોડવાની જે કામગીરી છે તેને કારણે જે અહીં દુકાનો આવેલી છે, મોટા પાયે જે અહીંયા કોમ્પ્લેક્સો છે, ત્યાં શોપિંગ સેન્ટરો છે, ત્યાં દુકાનો આવેલી છે અને તેમાં જે વેપારીઓ છે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે ગ્રાહકો છે તે ગ્રાહકો અહીંયા આવવાનું પસંદ કરતા નથી। ટ્રાફિક છે, પાર્કિંગની સમસ્યા છે, પાણી ભરાયેલા છે। આપને પૂછવા માંગીશ સર, કયા પ્રકારની હાલાકી છે? બેન, અહીંયા લોકો પબ્લિક બહુ હેરાન થાય છે, પાણી ભરાઈ જાય છે, રોડ સારા નથી, માટી એટલી દિવસમાં ઉડે છે। અમને પોતાના થોડ ઇન્સ્પેક્શન થઈ ગયેલા છે આ રોડના કારણે। કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી, રોડ બનાવવા આવતા નથી। રોજ બબે કમ્પ્લેનો નાખીએ છીએ તો કોઈ કમ્પ્લેનનો જવાબ આવતો નથી। કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે? કેટલા વાર કમ્પ્લેન કરી, ક્યાં કરી? કોઈ આવે છે? કોર્પોરેટર નથી દેખાતા? કોઈ આ એરિયાનો કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય પણ જોવા આવતો નથી પબ્લિકની હેરાનગરીમાં। અમે 155, 303 ઉપર રોજ કમ્પ્લેન નાખીએ છીએ, એનો કોઈ નિકાલ થતો નથી। તો જે CCRS નંબર છે કે જે ઉપર જે નાગરિકો છે તે ફરિયાદ કરી શકે, પરંતુ 155, 303 પર કોઈ જ ઉકેલ આવ્યો નથી। તમારું શું કહેવું છે સર? આ ગ્રાહકો અહીંયા આવે છે, ગ્રાહકી પર અસર? બેન, આજે તમે નહીં માનો, છેલ્લા 22 વર્ષથી મારી દુકાન છે અને આજે 22 પહેલા કેવો ધંધો હતો અને અત્યારે 10% ધંધો નથી। 90% મારો ધંધો કપાઈ ગયો છે આ રોડ રસ્તાના હિસાબે। અને પબ્લિક આવે ક્યાંથી? પાર્કિંગની સુવિધા નથી, રોડ સારા નથી, ક્યાંથી પબ્લિક આવશે અમારે પાસે? એના હિસાબે અમારો ધંધો ઠપ થઈ ગયો છે સર। જે આ વસ્તુ છે બ્રિજની ઉપરાંત તો પાણી પણ અહીંયા ચોમાસામાં ભરાઈ જતા હોય છે, એ અંગે તમે શું કહેશો? એ અંગે તો એવું છે ને કે પાણીનું તો બરોબર છે, પણ જે રોડને એટલા બધા ખોદી કરી રાખ્યા છે ને કે એને હિસાબે બહુ એમ પાણી ભરાતું રહે છે ને લાઈનો બધી એટલી બધી ખરાબ કરી રાખેલી છે ને કોર્પોરેશન વાળા પૂરતું ધ્યાન બરાબર આપતા નથી એમ। તમે શું કહો? પાણી ભરાઈ જાય તો નુકસાન થાય છે? નુકસાન તો થાય છે બેન, ઘણું બધું નુકસાન થાય છે અમને તો। દુકાનો પાણી દુકાનથી આગળ દે છે, પાણી ખાલી કરવા માટે બી ટાઈમ માંગે છે। હા, બીજું આ ડસ્ટની સમસ્યા છે। મેં કેટલી બધી કમ્પ્લેન કરી છે કોર્પોરેશનમાં। કોર્પોરેશન વાળા આવે છે કે ભાઈ આ અમારામાં આવતું નથી, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આવે છે, એ કોઈ કહીને જતા રહે છે, ફોટો પાડીને જતા રહે છે। હા, કોઈ સાંભળતું જ નથી।
મેં એન્જિનિયરિંગ કમ્પ્લેન મેં કરી છે, ઘણી બધી કમ્પ્લેન. કાકા તમે શું રાખો, તમને અહીંયા કઈ પ્રકારની देखो અમે એ રહીએ સિટી જ્યારે આવવા જવાના રસ્તા ઉપર અમારે શું છે જ્યારે બહાર બી ગયા હોય લાલ દરવાજા બાજુ ગયા હોય થોડો ઘણો બી વરસાદ આવે છે ને ત્યારે એકદમ અમારે ગભરાટ છૂટી આવે કે હાટકેશ્વર પાણી ભરાઈ જશે કે હવે અમે કઈ રસ્તે જઈએ. જ્યારે અમે રિક્ષા કરીને બી આવીએ ને ત્યારે રિક્ષાવાળા અમારી જોડે ડબલ ભાડું લે છે કે એની સુવિધા રહેતી નથી આવવા જવા માટેની તકલીફ છે. ઘણીવાર એવું થાય કે પછી બહાર ગયા હો તો પછી ફસાઈ જાવ એટલે હા ફસાઈ જવાય એટલે પહોંચી નથી શકતા એટલે તમે બહાર ગયા હોય તો પછી અહીંયા પાણી ભરાઈ જાય તો તમારે બીજે ક્યાંક જવું પડે. એટલે રિક્ષાવાળા જ્યારે ઓટો કરીએ ત્યારે ઓટોવાળા કહે કે 200-300 રૂપિયા થશે તો અમારે ઘરજે મારે આપવા પડે એમને પૈસા કારણ કે અમારે પછી ફેરવી કરીને આમ ફરીને લઈને આવે જશોદા ચોકડીથી આમ ફરીને કંઈક લઈને આવે અમારે ત્યારે અહીંયા બહુ તકલીફ પડે અમને. હેવી વરસાદ પડે ત્યારે એવું ક્યારેય થયું છે કે ભાઈ ઘરની બહાર જ ના નીકળ્યા હોય આખો દાડો કારણ કે પાણી ઉતર્યા જ ના હોય? હા એ તકલીફો તો પડે છે ઘણી ફેરી કે પાણી ઉતર્યા ના હોય એટલે પછી તેની રાહ જોઈએ છે કે કઈ વસ્તુ સબ્જી લેવા જવું હોય તો નહીં જઈ શકતા અમને બેસી રહેવું પડે છે અમને. ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં હજુ પણ જે પાયાની સુવિધા છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સુવિધાને લઈને વાત કરીશું સ્થાનિકો સાથે. આપનું નામ? જીગર દેસાઈ, મારું અહીંયા સ્થાનિક રહેવાસી છું. આ રોડ 2 મહિના 3 મહિનાથી બનાવવા માટે એએમસી વાળા ક્યારના મથી રહ્યા છે પણ એનું કામ કોકડ ગતિએ ચાલી રહ્યું છે. આ રોડ ખોદ્યા પછી અહીંયા એમ્બ્યુલન્સ કે આ ગરીબ પ્રજા અહીંયા બધી ગરીબ પ્રજા મધ્યમ વર્ગની રહે છે. અહીંયા કોઈના બીમાર હાલતમાં કોઈ બી દર્દીઓ રહેતા હોય કે કોઈ બી એવા તો એમ્બ્યુલન્સ આવવાનો બી રસ્તો નથી. આ લોકોને કોઈ શાકભાજી લેવા જવું હોય ને તો એમને શાકભાજીવાળા બી અહીંયા આવતા નહીં, એમને દૂર જવું પડે છે લેવા માટે. આ સ્થિતિ સમજો ને 4-5 મહિનાથી ખરી રોડ બને છે ત્યાંનું ધીમી ગતિએ જ ચાલે છે. કોઈ અહીંયા કોઈ અધિકારીઓ જોવા બી નહીં આવતા. આ ગરીબોને તકલીફ ગટર લાઈનો બધી ભરાઈ ગયેલી જ છે અત્યારે હાલમાં. કોઈ પાણી જતું નહીં, કશું જ નહીં. પાણી બી ચોખ્ખું નહીં આવતું બરોબર. બધા બીમાર, પાણી ચોખ્ખું નથી આવતું એના લીધે બધા બીમાર જ છે હાલમાં. આ શારીરિક હા બધું અત્યારે 6-7 મહિને તોડી ગયા અત્યારે બધું કઈ સહાય નહીં મળ્યું મેમ. સંડાસ બાથરૂમની તકલીફ છે, બધી તકલીફ છે, પાણી બની બધું ભરાય છે, મકાન બધું કપીને ગયું, રોડ ઉપર કાપી ગયું, હજુ કોઈ સહાય નહીં આવ્યું, હજુ રોડ બી નહીં નાખ્યું મેમ. બધા જવા વાળા માણસ બધા પબ્લિકમાં હેરાન થાય છે. અત્યારે કોઈ સ્કૂલમાં જાય છે તકલીફ પડે છે એ લોકોને, સ્કૂલમાં જવા વાળાને તકલીફ પડે છે. કોઈ સહાય નહીં થયું મેમ. અત્યારે 6 મહિના 5 મહિનો થવા આવ્યો અત્યારે કોઈ સહાય નહીં મળતો. અત્યારે સ્કૂલ જવા વાળા બી તકલીફ પડે છે, 108 આવે તો એને બી તકલીફ પડે છે. બધાને તકલીફ જ છે મેમ. અત્યારે સુધી કઈ બન્યું નથી. બેન તમારું નામ? અરે નાના નાના છોકરા લઈને બધા પડ્યા છે. પહેલા તમે મકાનો બનાવીને આપો પછી તમે ઘરો તોડો. ઘરે પછી તમે તોડો. પેલા મકાનો કોઈ ગરીબ માણસ છે, આટલા વર્ષથી અમે રહીએ છીએ. અમારા મકાન બધા તોડી નાખ્યા, બધા રોડ ઉપર ઉઈ ગયા છોકરા લઈને. 40-50 વર્ષ 90 વર્ષ તો અમારા દાદા દાદી તો અહીંયા બધા મોટા થયેલા છે. અમારા કોઈને કશું પૂછે જ નહીં. તમે રોડમાં થોડું કાઢ્યા પછી વધારે કાઢ્યા. ગરીબ માણસ ક્યાં જાય? નાના નાના છોકરા લઈને બધા આમથી આમ ફરવા માંડ્યા. તમે અહીંયા રહો છો કેટલા વર્ષ? અમારા ઘેરથી જ છે. 8 વર્ષ થયા અમારા ભાઈ બરોબર કેટલા નુકસાન કરી નાખ્યા. મકાન ને બધું કશું નથી, મંટી કરે નથી. રોડ ઉપર બધા ગાડી કાઢીને તોડી પોડી નાખ્યા. બાલ બચ્ચે છે ને મણિનગર ગાનું તું પેલા બેન હાટકેશ્વર ભાઈપુરા તાલાવાલની ચાલી છે આ. અને ભાઈપુરા વિસ્તારમાં 5 મહિના થઈ ગયા. આમાં તોડફોડ બધું મ્યુનિસિપાલિટી આવા કામો તુરંત કરી નાખ્યા છે. અને શ્રમિક લોકો એટલું હેરાનગતિ થાય છે કે એમનો રોડનો વ્યવસ્થા નહીં અને ગટરના વ્યવસ્થા નહીં, પાણીના વ્યવસ્થા નહીં. અને છોકરો નાના ભૂલકાઓને આતે પકડીને રોડે જવું પડે સ્કૂલ જવા માટે. જે દર્દીઓ એમનું તબિયત ખરાબ થઈ જાય તો રોડ ઉપર 108 બોલાવીને લઈ આવવું પડે. હવે લોકો વચ્ચે મરે છે સાહેબ. એને નમ્ર વિનંતી છે કે જલ્દથી જલ્દ અમારે ભાઈપુરા તાલાવાલની ચાવલી અને કોકરા વિસ્તારમાં જલ્દથી જલ્દ આ તમે જેટલું ઝડપથી तोड़वानु काम लीधा है एटलू झड़पथी तमे करवानु काम करो एटलू मेहरबानी है। यहाँ पे हम लोग 70 साल हो गया रहते बरोबर। यहाँ से मणिनगर दिखता था, यहाँ से जसोदा दिखता था, यहाँ से हाटकेश्वर दिखता था, यहाँ से सीटीएम दिखता था। उतना साल से हम लोग यहाँ पे रहते, 80 साल हो गया हमको यहाँ रहते। जब तक कोई रोड वाला आया नहीं, जब तक कोई कटिंग वाला आया नहीं, अभी अचानक ही आके रोड कटिंग कर दिया। चलो भाई रोड कटिंग का जगह तुमने ले लिया तो हमारा मकान के व्यवस्था तो करो।
જીએસટીવીની ટીમ આવી છે હાટકેશ્વર વોર્ડમાં, જ્યાં વિકાસના કાર્યો થયા છે. વિકાસના કાર્યો થવાની સાથે કેટલાક કાર્યો છે જે રહી ગયા છે, કેટલાક કામો છે તે મતદારો ઈચ્છી રહ્યા છે કે આ કામ થાય. ત્યારે કેવા કયા કામો છે, કઈ માંગણી છે કે મતદારો કરી રહ્યા છે, કયા કામો થયા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ભાજપના લોકો સાથે સાથે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ આપણી સાથે છે, તો વાત કરીશું તેઓની સાથે. જોર્જભાઈ, હાટકેશ્વર ભાઈપુરા વોર્ડ વિકાસ થયો છે, કઈ સમસ્યા છે વિકાસની સાથે? વિકાસ ક્યાં થયો છે, કેટલો થયો છે એ તો આપણે આખો વોર્ડમાં ફરીએ ત્યારે જ ખબર પડે. કેટલીક જગ્યાએ થાય, કેટલીક જગ્યાએ ઉર્માભર્યું વર્તન કરવામાં આવે. આપણે એક જ વસ્તુમાં માનીએ છીએ કે પક્ષાપક્ષીથી પર આવીને આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આજે મને દુઃખની સાથ કહેવા પડે છે કે કેટલાક કાઉન્સિલર, અમે બી કાઉન્સિલર હતા, અમે ક્યારે પક્ષાપક્ષીથી એ નહીં કર્યું, પર ત્યાં કોંગ્રેસના વોટ મળ્યા કે ભાજપના વોટ મળ્યા એટલે આપણે કામ નહીં કરવાનું અને એની સામે અમલો કરવાના, એ નીતિ આપણે ચૂંટાયા પછી આપણે નગરસેવક છીએ. નગરસેવકની પ્રાથમિક ફરજ છે કે પક્ષાપક્ષી મતદાર આપણો છે. કમલેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. કોર્પોરેટર તરીકે પક્ષાપક્ષી કરે છે એવું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પક્ષાપક્ષી કોર્પોરેટર દ્વારા. પક્ષાપક્ષી જેવો કોઈ પ્રશ્ન જ નથી. પ્રજાએ કોંગ્રેસની જવાબ આપેલો જ છે કે ભાઈ શું વિકાસ છે કે શું વિકાસ નહીં. અને કોંગ્રેસના જો જ્યાં કોંગ્રેસના મતદારો છે ત્યાં એ લોકો કામ નથી કરતા. ના, એવું છે જ નહીં. અત્યારે હાલ બી અંબિકાનગરમાં ચલો, ત્યાં સદાદા રોડ ઉપર ચલો, ત્યાં દરેક જગ્યા પર કામ ચાલુ જ છે, વિકાસના કામો. ત્યાં આરસીસી રોડનું બી કામ ચાલુ છે અંબિકાનગરમાં. ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાને જ પૂછી શકો છો તમે કે ત્યાં કામ ચાલુ છે કે નહીં ચાલુ. તો જે આક્ષેપ છે તેને નકારવામાં આવ્યો છે કે અંબિકાનગર જે કોંગ્રેસનો મત વિસ્તાર છે ત્યાં કામ ચાલુ છે. શું કહેશો, બીજી કઈ સમસ્યા છે? અંબિકાનગરમાં જે આરસીસીનું કામ સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવ્યું એની સાથે આગળ દબાણો છે 108ના આવવાના, જે આવવા દેતા નથી. જે પહેલાં અમારા ત્યાં ડાયરેક્ટ છેક અંબિકાનગરના ચાપા સુધી આવતી હતી, અત્યારે શિવ હનુમાનથી અંદર એન્ટ્રી મારો તો 108ના વળવા માટેની પણ જગ્યા નથી. એ રોડ સીધો મીનાક્ષી પાર્ક જોઈન્ટ થાય હાઈવેના, એટલે ટોટલ દબાણ છે. વર્ષોથી તો આ લોકો કેમ ત્યાં ગાડી ફરિયાદ નથી કરતા કે આ રોડ સીધો કાઢો, કે જેથી કરીને બ્રિજ તૂટ્યો તો એનો ટ્રાફિક ડાયવર્ટ થાય છે. એસટીઓ ક્યાંથી ક્યાં નીકળે છે ભૂલા પડે છે લોકો, તો એ રોડ સીધો કાઢ્યો તો ટ્રાફિકનું ડાયવર્ઝન આપી શકાય. બીજું, પાણી એટલું ગંદુ આવે છે, 2 કલાક પાણી આપે એમાં પોણો કલાક તો ખાલી ગંદુ એટલું પાણી આવે કે ત્યાં તમે ઊભા ના રહી શકો. એટલે દબાણ છે, પોલ્યુશન વાળું પાણી છે. લગભગ તો 6-1 મહિના તો ખરા જ. ગૌરાંગભાઈ, પોલ્યુશન વાળું પાણીની વાત છે, સાથે સાથે દબાણની વાત કરી રહ્યા છે. કઈ રીતની કામગીરી કરવામાં આવી છે? કોંગ્રેસના મિત્ર કહે છે એ વાત સાચી છે કે અમુક વિસ્તારોમાં પોલ્યુશન વાળું પાણી આવે છે, પણ એના સોલ્યુશન માટે ભાઈ એ કબૂલ્યું પણ કે દબાણ પણ છે. હવે ચાલીનો વિસ્તાર છે એની અંદર દબાણ, આ ગ્રીન બેલ્ટ વિસ્તાર હતો, હમણાં જ ડ્રાફ્ટ ટીપી હતી એ પ્રિલિમ મંજૂર થઈ છે. આ વિસ્તારની ગ્રીન બેલ્ટ હતી, બરાબર છે. હવે એને કારણે હવે ગ્રીન બેલ્ટ પછી હવે રોડ રસ્તા ખોલવા માટે હવે ધીરે ધીરે બધા રોડ રસ્તા ખુલી રહ્યા છે. દબાણ છે એને કારણે જે પણ એ પણ જાણતા હશે કે ચાલીઓમાં હોય છે, સ્વાભાવિક છે, નાના નાના હોય તો રોડ એકદમ સાંકડા બની ગયા છે, કામ કરવું પણ અઘરું થતું હોય છે. એના માટે નાના મોટા દબાણ હશે એ દૂર કરવાની ચર્ચા થયેલી છે, અને દબાણ દૂર થતાં એમનો જે પોલ્યુશનનો પ્રશ્ન છે એ પણ થશે. અને આખી જે ચાલીઓ છે એની અંદર આખા પોકેટ ડેવલપ કરવા માટેનું પણ આયોજન થઈ ગયેલું છે. આ વખતે ઘણી એવી ચાલીઓ છે કે જેની અંદર પથ્થર પેવિંગ હોય, પાણીની પાઇપ હોય, ડ્રેનેજ લાઇન હોય, આ બધા આખા પેકેજ લઈને આખું ડેવલપમેન્ટ થવાનું છે. ગૌરાંગભાઈએ સ્વીકાર્યું છે કે ક્યાંક ને ક્યાંક જે પોલ્યુશનની જે પાણીની ફરિયાદ છે તે સાચી છે, અને આ માટે જો કે તંત્ર છે તે કામગીરી કરી રહ્યા હોવાની જે વાત છે તે પણ કરવામાં આવી છે. આપનું નામ? રાકેશ પટેલ. રાકેશભાઈ, શું કહેશો, બીજું હાટકેશ્વર વોર્ડમાં શું છે દબાણની? અમારી એક ફરિયાદ છે કે અમારા રોડ પર ટીપી 51 પડી છે અને મંજૂર થઈ 2021માં. અમે 2004થી રજૂઆતો કરીએ છીએ, કોઈ સાંભળતા નથી અધિકારીઓ. બસ ટીપી એક બાજુ આપી છે, 10-10 ફૂટ દબાણ અમારા બાજુ આવ્યું છે. એટલે એનું સિવાય મકાન છે. હા, નથી. એક બાજુ ટીપીનો અમલ છે, બીજી બાજુ ટીપીનો અમલ નથી. મેં કીધું એ પ્રમાણે કે ગ્રીન બેલ્ટ વિસ્તાર હતો, જે 70% ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની અંદર જે એરિયા હતો કે જે ગ્રીન બેલ્ટમાં આવતો હતો,
એની ડ્રાફ્ટ ટીપી હમણાં જ મંજૂર થઈ, ડ્રાફ્ટ ટીપી પછી પ્રિલિમ હમણાં જ મંજૂર થઈ છે. રોડ રસ્તાની વાત કરે છે તો જે બોર્ડર પરના જે વિસ્તાર છે, એક ટીપી 51 અને ટીપી 25 જે ગ્રીન બેલ્ટ હતું આપણે, એ જે ડ્રાફ્ટ ટીપી હમણાં મંજૂર થઈ ગઈ. હવે એના કારણે જે પણ રસ્તા છે એ ખોલવાના જે છે નીતિ નિયમ પ્રમાણે જે પ્રમાણે છે એ પ્રમાણે જ ખુલી રહ્યા છે. ના, એવું નથી. જે પણ નિયમમાં આવતું હોય એ લોકોએ નિયમમાં જે પ્રમાણે હોય છે એ પ્રમાણે થઈ રહ્યા છે બધા કામ, બરાબર છે. અને એ લોકોને સાંભળવા માટે નોટિસ આપ્યા પછી અધિકારીઓ દ્વારા નોટિસ આપી હતી અને એમને સાંભળ્યા હતા અને એનું જસ્ટિફિકેશન થયેલું છે. તો હાટકેશ્વર બ્રિજને લઈને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાની જે વાત છે તે કરી રહ્યા છે ગૌરાંગભાઈ, શું કહેશો? મેડમ ના પક્ષની વાત છે. લોકોની હોનારત મોરબી પુલ કરતાં પણ મોટી સત્યાથી હોય. એના માટે પક્ષાપક્ષી નહીં, એક વખત ગાબડું પડ્યું, 2 વખત કોઈ જાગ્યું નહીં, 3 પડ્યા, 4 પડ્યા, 5 પડ્યા, 5-6 પડ્યા પછી જ્યારે આંદોલન ચાલ્યું અને જે વિજિલન્સ કમિશનરની અને ડિઝાઇન સર્કલ, RNB અને બધાની ટીમે જે સેમ્પલો લીધા અને એમાંથી જે આ બહાર નીકળ્યું, એવું નથી કે અમે એ વખતે રજૂઆતો પણ કરી હતી, એ બધું આપણે ભૂલી જઈએ. પર અમે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે સ્પાનની વાત છે. હમણાં તો જે થયું, ટેન્ડરો આ લોકોએ 4-4, 5-5 વખત તોડીને બનાવવાનું નાખ્યું અને એ ટેન્ડરો ભરાતા નહોતા. એનું કારણ હતું કે આ લોકોની જે કોન્ટ્રાક્ટરોની યુનિટી હતી એ લોકોએ નક્કી કર્યું હતું કે આપણે ભરવું નથી. અમે એક જ વાત કરી કે તમે તોડવાનું ચાલુ કરો, કેમ કે આ હોનારત સર્જાય. કેમ કે હું નથી કહેતો, તમામ રિપોર્ટર કહે છે FSLમાં હું તમને આગળ કહું હોય અને આજે પણ કહું છું કે આ જે 2 સ્પાન છે એમાં જ ગાબડા પડ્યા હતા. એ સૌથી નબળું છે. આજુબાજુના ટેકા ખસી ગયા છે, 3 ટેકા ઉપર છે અને સાથે સાથે વાઇબ્રેશન જે થયું તોડવામાં એટલે એને આપણે ઝડપી રીતે એમાં જલ્દી ઝડપી તૂટે એ અમારી માગણી છે. એમાં મોટી હોનારત આજે જોઈએ તો 80% કામ થયું હોય. અમે કામની સન્માન, હું તો કહું છું કોન્ટ્રાક્ટરને સન્માનના પાત્ર છે, કેમ કે એણે જે રાત દિવસ દિવાળીના તહેવારોમાં પણ એને કામ કરેલું છે. અમે કોઈ ખોટું કરે, સાચું કરે, સારું કરતો તો એને અભિવાદન બી કરીએ છીએ. પણ આજે એને બિલનું પેમેન્ટ 80% કામ થયું અને 25% પેમેન્ટ નથી મળ્યું. અને બીજી બાજુ IIT ગાંધીનગર, હું તો કહું છું કે આ સત્તાધારી પક્ષ જાય અને ત્યાં કહે કે ભાઈ તાત્કાલિક મોકલો ને તાત્કાલિક એને એને તોડો, જેથી હોનારત ના સર્જાય. એટલે ઝડપી તૂટવું જોઈએ, કેમ કે આ જ જોખમકારક અને ભયાનક. અમલેશભાઈ, રોડની ફરિયાદ નહીં રહ્યું કારણ કે રોડોનું જે કામ છે તે કરવામાં આવ્યું છે અને હજુ આવનાર છે. બીજા કયા ટૂંકમાં જણાવશો, કયા વિકાસના કામો તમે 5 વર્ષમાં કર્યા? હાટકેશ્વર વોર્ડ કઈ રીતે? બેન, ઘણી બધી સોસાયટીઓ, નગર અને ચાલીઓના અંદર 80-20ની સ્કીમ પ્રમાણે અમે RCC રોડના, ડ્રેનેજના, પાણીની લાઈન બી નાખેલી છે. જેમ સત્તાધાર રોડ ઉપર બી વચ્ચે એક બ્રેકડાઉન થયું હતું, એનો બી નિકાલ કરી અને હવે કાયમ માટે જે પહેલાં ડ્રેનેજ ઉભરાતી હતી એ હવે અત્યારે છેલ્લા 3 વર્ષથી ત્યાં ડ્રેનેજનો કોઈ પ્રોબ્લેમ નથી. અગ્રવાલ કમ્પાઉન્ડથી લઈને સત્તાધાર રોડ અને સત્તાધારથી રોડ અને જે રિંગ રોડ રહ્યો આપણો, મતલબ હાટકેશ્વરવાળો, ત્યાં સુધીનો નવો પેવરનો રોડ બી અમે મંજૂર કરાયેલો છે. રોડ સિવાય એવા કયા 2 કાર્યો ગણાવશો કે જેથી મતદારો તમને મત આપે? તમે મતદારોને મતની અપીલ કયા 2 કામથી ગણાવશો? જોગેશ્વરી રોડ ઉપર પહેલાં પાણી ભરાતું હતું, ત્યાં આગળ અમે એક સંપ બનાવેલો છે. એ સંપના લીધે થઈને હવે જ્યારે બી ચોમાસામાં પાણી ભરાય છે તો તરત એનો નિકાલ થઈ જાય છે. અડધો કલાકના અંદર પાણી ત્યાં પમ્પિંગ મૂકેલું છે અમે, અને ત્યાંથી પંપ દ્વારા અમે નેશનલ હાઈવે મતલબ સર્વિસ રોડ ઉપર એનો પંપથી પાણી બહાર નાખી દઈએ છીએ, એટલે કમ્પ્લીટ થઈ જાય છે પાણી. બીજું કયું વિકાસનું કામ ગણાવશો તમે? મહત્વનું વિકાસનું કામ? જ્યાં પાણીનો જે પ્રશ્ન ભરાવાનો છે એના માટે જે ટનલ, જે 1800 ડાયાની ટનલ નખાઈ નરોડાથી લઈને અને થેક અપ ટુ પિરાણા સુધી, આખું જસોદા સુધી એ નાખેલી હતી, એ અત્યારે કનેક્ટ કરી. એનાથી મોટાભાગના એરિયાનું પાણી એમાં જતું રહેશે. તમારી દ્રષ્ટિએ કયું સૌથી મહત્વનું કામ થયું છે હાટકેશ્વરમાં કે જે તમને ખૂબ જ ગમ્યું છે? પૂર્વ વિસ્તારની અંદર, હાટકેશ્વર વોર્ડની અંદર નાની મોટી દરેક સમસ્યાઓ પાયાનીથી એ બધી સોલ્વ કરેલી છે. એવી કોઈ લગભગ સમસ્યા નથી. 5 વર્ષ જે કોર્પોરેટરે અથાગ મહેનત દ્વારા અને કોઈ પણ પાયાની જરૂરિયાતો જે હોય એ બધી જ પાયાની જરૂરિયાતો કોર્પોરેટરો પૂર્ણ કરી. ખારીકટ કેનાલનું કામ સૌથી મોટું કર્યું છે ભાજપ સરકારે. ખારીકટ કેનાલનું કામ સૌથી મોટું કરેલું છે. આ મોટામાં મોટું ખારીકટ કેનાલનું કામ છે. બીજું કામ હું એ જણાવીશ
કે અમારા વિસ્તારની અંદર અમારા ચારેય કોર્પોરેટરોએ મને પોતાને મારી સોસાયટીમાં 30,38,000નું બજેટ મને આપેલ છે અને ખૂબ જ સારા કામ કરેલ છે, જેથી અમારા મતદાતાઓ ખૂબ જ ખુશ છે. અમારા ધારાસભ્યશ્રી, અમારા કાઉન્સિલરોથી બધાથી અમારા દરેક મતદાતા ખુશ છે અને એમને ખૂબ વોટ આપશે. તો જે પાણી ભરાતી હતી તે સમસ્યા હલ કરવા માટે કામગીરી કરાઈ હોવાનું વાત કરવામાં આવી છે. જે રસ્તાની સમસ્યા હતી તે રસ્તા પણ છે તે ડેવલપ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ આનું આયોજન છે. વિવિધ વિકાસના જે કામો છે તે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયા હોવાનો છે તે દાવો કરવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષ પાસે પૂછીશું કે જો તે સત્તામાં આવશે તો કયા પ્રકારના જે કામો છે તે કરશે. સત્તાની વાત બાજુમાં રહે, આ જે પક્ષના આગેવાનો જે બધા કહે છે કે ભાઈ બહુ જોરદાર વિકાસ થયો છે. વિકાસ જોરદાર થયો છે એ સાચી વાત છે. હાટકેશ્વર બ્રિજનો વિકાસ જોરદાર થયો છે. તાલી પાડો. હાટકેશ્વર બ્રિજ 40 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ 4 વર્ષ નથી ચાલ્યો. એ વિકાસ આવો વિકાસ, હાટકેશ્વર બ્રિજ વાળો વિકાસ, 40 કરોડના ખર્ચે બનાવેલો વિકાસ 4 વર્ષ નથી ચાલ્યો. એની વાવાઈ લૂંટવા વાળા ક્યાં ગયા? પાણીની અંદર. આ લોકોનું એક જ છે, જોરથી બોલો, જુઠ્ઠું બોલો, હિન્દુ મુસલમાન કરો, ધર્મના નામે લડાવો, વિકાસના નામે ફક્ત જોરથી બોલો અને પોતાનો વિકાસ બતાવો. ફક્ત પોતાનો વિકાસ બતાવો. કોઈ બી આવા જ બધા વિકાસો છે. હાલમાં બી હાટકેશ્વર બ્રિજ લટકતી ખંજર. મેં જ્યારે કહ્યું કે બ્રિજ તોડવામાં રાત દિવસ એક કર્યા તો તાળી વગાડી અભિનંદન લીધા. તો એ રીતે જ હું કહેવા માંગુ છું કે ભાજપની શાસનની અંદર બનેલો બ્રિજ ભ્રષ્ટાચારના પ્રતીક સમાન આખા વિશ્વમાં ફેલાયો. એના માટે પણ અભિનંદન કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજ, એના માટે અભિનંદન સૌને. બેન, હું એ કહેવા માંગુ છું કે ખાલી તમે જોઈ લો ભાઈપુરા હાટકેશ્વર અને 4 કાર્યકર્તા ખાલી આવેલા છે કોંગ્રેસના. આજે તમે જોઈ લો સત્તાધારી પક્ષના કેટલા કાર્યકર્તા આવ્યા છે. એ પોતે કબૂલ્યું છે કે વિકાસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ. આનાથી વધારે શું કહેવું છે? હાટકેશ્વર બ્રિજ જે બનાવવામાં જે અત્યારે જે ખર્ચો થયો તોડવામાં, એ ટોટલી ખર્ચો કોન્ટ્રાક્ટરના એમાંથી બી કપાવેલો છે. પેનલ્ટીના 4 જ કાર્યકર ખાલી દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય કોંગ્રેસે કશું કર્યું નતું. જ્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર વિકાસ અને વિકાસની વાત છે. કોંગ્રેસના 4 જ કાર્યકરો ખાલી દેખાઈ રહ્યા છે. 70 વર્ષના રાજકારણની અંદર, કોંગ્રેસના 70 વર્ષના રાજકારણની અંદર જે કોંગ્રેસે કશું જ નતું કર્યું, એ 10 વર્ષમાં ભાજપે વિકાસ કર્યો છે. જે કોંગ્રેસે બેન કહે છે કે કશું નતું બનાવ્યું તો વેચ્યું કેમ? આ બધું વેચ્યું કેમ? રોડ રસ્તા ઓરમાં પરિવર્તન જોગેશ્વરીમાં કોંગ્રેસ પોલ્યુશન વાળું પાણી આવે છે. મકાન તૂટ્યા, એને આજે વૈકલ્પિક भ्रष्टाचार नहीं चलेगा. भ्रष्टाचार बंद करो. ऑफिशियल करप्शन बंद करो.